સુરત ટેક્સટાઇલ માર્કેટની 22 દુકાનોને સીલ કરવામાં આવતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો। લાંબા સમયથી ચાલી રહેલા લીઝ વિવાદ મામલે આજે માર્કેટની 22 દુકાનોને સીલ કરવામાં આવી હતી। 3 વખત નોટિસ આપવા છતાં વેપારીઓ નાણાં જમા કરાવી રહ્યા ન હતા, જેને પગલે આજે સીલની કામગીરી કરાઈ હતી। સુરત રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લીઝના નાણાંને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ વચ્ચે સિક્યુરિટી દ્વારા સીલિંગની કાર્યવાહી કરાઈ હતી। વેપારીઓમાં નારાજગી જોવા મળતા મામલો સલાબતપુરા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, જેમાં માર્કેટ કમિટીએ લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા 22 જેટલા દુકાनदारों સામે કાર્યવાही કરી હતી। ब्यूरो रिपोर्ट S20। ये P2099 और यूनियन बैंक ऑफ इंडिया की भी जो इन्होंने जमीन दुकानें बेची है, उनका भी कोई हिसाब किताब नहीं दे रहे हैं, ना उसका लीज का पैसा भरा हुआ है। फिर भी वहाँ लीज नहीं वहाँ सील नहीं लगा रहे और हम दुकानदारों की दुकानों पे सील लगा रहे हैं बिना उसकी कार्रवाई के। 4 न्यूज़ सूरत।